તાપી જિલ્લાના અંતરિયાળ લીંબી ગામના મહેન્દ્ર વસાવાએ અનેક અસફળતાઓ બાદ પીએસઆઈની પરીક્ષામાં સફળતા મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. મહેન્દ્ર વસાવાએ પીએસઆઈ બનવા પહેલા ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે, જેમાં તેમને 0.1 કે 0.5 માર્ક માટે અસફળતા મળી હતી. જો કે છૂટક મજૂરી કરતા માતા પિતાએ ઘરની ભેંસો અને દાગીના વેચી મહેન્દ્રના અભ્યાસ માટે આર્થિક ટેકો પૂરો પાડ્યો હતો. નિષ્ફળતા જીવનનો એક ભાગ છે, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ તેવા મંત્રને સાર્થક કરતા મહેન્દ્ર આજે પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. કહેતો તમે લીંબી સુધી ભણાવ્યો, લીંબીથી પછી બિલખડી ભણાવ્યો, બિલખડીથી પછી ઘરે આવ્યો, ઘરેથી પછી જીવન સર્જનામાં ભણવા ગયો. 15 તારીખે અમે પૈસા ભરીએ તો 15 તારીખ આવે ત્યાં સુધી પૈસા ભેગા કરવાનો. અમે કાઠી રેખ દાવીએ, કાઠી રેખ લાવીએ. ભેંસ હતી તે એક ભેંસ વેચી આપી, બીજી એક હતી તેને થોડું થોડું દૂધ નાખીએ. દૂધ નાખીને પછી થોડા થોડા પૈસા એડજસ્ટ કરીને અમે છોકરાને ભણાવ્યો. પછી મારા ઘઉંનું હતું તો વેચી આપ્યું. મહેનત મજૂરી કરીને અમે રાત દિવસે મજૂરી કરીને છોકરાને ભણાવ્યો. આજે પીએસઆઈ બન્યો તે અમને આનંદ થાય.